નમસ્કાર દર્શક મિત્રો, કેરાલા ટૂરના પ્રવાસમાં આ ભાગ 3માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આ વિડીયોની અંદર આપણે જોઈશું મુન્નારથી અમે ઠેકડી જવાના છીએ. એટલે આ મુન્નારની અંદર ઠેકડીમાં આવેલ સરસ મજાના જે સાઇટ સીન છે એ જોશું. અમે ઠેકડીની અંદર કઈ હોટલમાં ઉતરેલા છે એ વિશેની પણ માહિતી આપશું. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મિત્રોની અંદર શેર કરજો. અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જ્યારે પણ પ્રવાસમાં નીકળીએ ત્યારે આપણને સૌથી મોટો પ્રશ્ન હોય છે કે આપણે ક્યાં ઉતરવું, એટલે કે સ્ટે ક્યાં કરવો. તો અમે આ બધું પ્રી પ્લાનિંગ એટલે કે હોટેલની સીધી સાઇટ ઉપર જઈને બુકિંગ કરાવેલું અને વચ્ચે કોઈ થર્ડ પાર્ટી રાખેલ નથી. ઠેકડીની અંદર અમે એક નાઇટ રોકાણા છીએ. આ ઠેકડીની અંદર કુમલીની અંદર જ સિટી સેન્ટરમાં સ્ટર્લિંગ ગ્રુપની સરસ મજાની સ્ટર્લિંગ હોટેલ આવેલી છે. અમે આ હોટલનું જે રેન્ટ છે એ 4000 પ્લસ ટેક્સ. રૂમ પણ ખૂબ જ સારા છે અને 4000ની અંદર વિથ બ્રેકફાસ્ટ છે. હવે તમને હું રૂમની ટૂર કરાવું. રૂમમાં પ્રવેશતા જ આગલા જે રૂમ છે આમ સ્યુટ ટાઈપનો રૂમ છે. ડાઇનિંગ ટેબલ છે, પછી એની સાથે જ આ રૂમ જોડાયેલો છે. કિંગ સાઇઝનો બેડ છે અને બધી જ જરૂરિયાતવાળી તમામ વસ્તુઓ રૂમની અંદર આપણને અવેલેબલ છે. વિથ બ્રેકફાસ્ટ છે એટલે સવારે બ્રેકફાસ્ટ સારો એવો કરીને પછી આપણે સાઇટ સીન માટે નીકળી જઈએ તો લગભગ લંચ સ્કીપ થઈ જાય તો પણ ચાલે. આ ટાઈપની આખી પ્રોપર્ટી છે અને સિટી સેન્ટરમાં જ છે એટલે અહીંથી સાઇટ સીન માટે જવું હોય તો જઈ શકાય. ક્લીન એન્ડ નીટ હાઇજીન વાળા વોશરૂમ છે. હોટલની ઉપર ટેરેસમાં સરસ મજાનો સ્વિમિંગ પુલ આવેલો છે, પણ અમે સ્વિમિંગ કરી શક્યા નથી કારણ કે એક તો ખૂબ જ ઠંડી હતી અને વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો ધુમ્મસ છવાયેલી છે. પણ તમે ગરમીની સિઝનમાં આવો તો આનો લાભ પણ તમે લઈ શકો અને અહીંથી વ્યૂ પણ બહુ સરસ આવે છે. હોટલની ટેરિસ ઉપર જ આ સ્વિમિંગ પુલ છે. ચાલો મિત્રો, તો હવે આપણે ઠેકડીમાં જે સ્થળોએ મુલાકાત લેવાની છે ત્યાં જઈએ. વચ્ચે અમે ફિલ્ટર કોફી પીવા ઉભર્યા. કેરાલામાં ફિલ્ટર કોફીનું ખૂબ જ ચલણ છે. હવે આપણે એક સ્પાઇસ ગાર્ડનની મુલાકાત લેશું. આપણે જાણીએ છીએ કે કેરાલામાં અલગ અલગ જાતના સ્પાઇસ, મરી મસાલા આ વિસ્તારમાં ખૂબ જ થાય છે. તો રસ્તાની અંદર એક નાનું એવું સ્પાઇસ ગાર્ડન આવેલું કે જેમાં મરી મસાલાના બધા જે છોડ છે, આયુર્વેદિક છોડ, એની અમે મુલાકાત લીધી અને એ જે પ્રોડક્ટ છે એ બધી આ પ્રોડક્ટ આ સ્ટોરમાં વેચાય પણ છે, આયુર્વેદિક પ્રોડક્ટ્સ. અને આ બધા આયુર્વેદિક છોડ છે. અમારી સાથે એક ગાઈડ આવેલા છે. એ ગાઈડ દરેક છોડની વિશેષતા, દરેક છોડમાં ઔષધિ જે છે એ રોગમાં કઈ રીતે કામ આપે છે એ અંગેની આ બેન દ્વારા અમને માહિતી મળી. સ્પાઇસ ગાર્ડનની મુલાકાતથી એટલું આપણે જાણી શકીએ કે કુદરતે કેટલી બધી વિવિધ જાતની વનસ્પતિ આપણા જીવન રક્ષણ માટે આપેલી છે, ફક્ત એને ઓળખવી પડે. હવે આપણે ઠેકડીની અંદર એલિફન્ટ રાઈડ કરીશું. આ પણ એક સરસ મજાનો લાહવો છે. તો ચાલો એલિફન્ટ રાઈડ કરવા માટે. એલિફન્ટ રાઈડની તમામ માહિતી પણ હું તમને આપું છું. એની ટિકિટ શું છે, કેટલો સમયગાળો છે, એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું. આજે
આ ઠેકડીમાં આપણે આવેલા છીએ. ઠેકડીની અંદર, ઠેકડી એટલે આમ તો આને કુમલી કહે છે, કુમલી. આ કેરાલાનું કુમલી, અને આમ એને આપણે ઠેકડી તરીકે ઓળખીએ છીએ. ઠેકડીની અંદર આવો એટલે પહેલું આ જે સાઇટ સીન છે એમાં છે એલિફન્ટ પાર્ક. એટલે કે આ એલિફન્ટ પાર્કમાં એલિફન્ટની રાઈડ, હાથીની રાઈડ કરવાની હોય છે. અહીંયા આવો એટલે હાથીની રાઈડ કરવા માટે 15 થી 20 મિનિટ માટે તમારે 600 રૂપિયાની ટિકિટ છે. અને 1 કલાકથી વધારે કરવું હોય તો લગભગ એની ડબલ જેવી ટિકિટ છે, 1200 કે 1500. પછી સાવરિંગ કરવું હોય તો એની 1000 રૂપિયા ટિકિટ છે. અલગ જાતની ટિકિટ છે. તો ચાલો આપણે એ હાથીની રાઈડ કરીએ. આ ટાઈપના હાથી ઉપર બેસીને, એક હાથી ઉપર 2-4 એ વ્યક્તિઓને બેસાડીને પછી અંદર થોડું જંગલમાં લઈ જાય અને એની રાઈડ કરાવે. એલિફન્ટ રાઈડની ટિકિટ છે ને આ 600 રૂપિયા. જો આ ટાઈપની એક ટિકિટ હોય છે, 600 રૂપિયાની એક ટિકિટ. આ ટિકિટ એક ટિકિટ હોય છે. આ ટિકિટ લઈને પછી એલિફન્ટ રાઈડ કરવાનું. હવે આપણે એલિફન્ટ રાઈડ કમ્પ્લીટ કરીને પછી અહીંયા પેરિયાર નેશનલ પાર્ક છે. પેરિયાર નેશનલ પાર્કની આજુબાજુ જવા માટે તમારે ઓફ રોડિંગ કરવું પડે અને ઓફ રોડિંગ માટે જીપની જરૂર પડે. એટલે અમે એક જીપ ત્યાંથી જ, આ બધી એજન્સીઓ ત્યાં હોય જ છે, એ એજન્સી પાસેથી 3 કલાક માટે બપોરના 3 થી સાંજના 6 વાગ્યા સુધી એક જીપ ભાડે અમે કરી લીધી. અને જીપનો ચાર્જ 3500 થી 4000. તમારે અહીંયા આમ તો બાર્ગેનિંગ થોડું કરવું પડે. થોડું બાર્ગેનિંગ કરો તો 500-200 રૂપિયાનો તમને ફાયદો થાય. પેરિયાર નેશનલ પાર્કની અંદર જવા માટે ફોરેસ્ટની પરમિટની જરૂર છે, પરંતુ બહાર એની પેરીફેરીના જે રસ્તાઓ છે, જંગલ વિસ્તાર, એમાં તમે આ જીપ લઈને ઓફરોડિંગ કરી શકો. અને સરસ મજાના લેમન ગ્રાસના બધા જંગલ આવેલા છે. એ જોતાં જોતાં આપણે આ વિડીયોમાં આગળ વધશું. વિડીયોને લાઈક કરશો, મિત્રોની અંદર શેર પણ આ વિડીયોને કરતા રહેજો.
ટેકડીની અંદર જીપ લઈને જીપ સફારી કરવા પેરિયાર નેશનલ પાર્કની પેરીફરીમાં આજુબાજુ જઈ શકાય છે. આ જે અત્યારે તમે જુઓ છો એ છે પેરિયાર નદી. આ એનું ઉદ્ગમ સ્થાન છે. અહીંથી લઈને અંદર જંગલમાંથી આવે છે અહીંથી અને આમ આગળ જતી જાય છે. સુંદર મજાનું લોકેશન છે. જીપ લઈને આવી શકાય આ જગ્યાએ, તમે જોઈ શકો. આ સામે જે પર્વત દેખાય છે એની ઉપર આટલી ઊંચાઈ ઉપર હાથીનું ઝુંડ અમને જોવા મળ્યું. અમારા ડ્રાઈવરને દેખાઈ ગયું એટલે તરત જ ઊભી રાખીને અમને એને દેખાડવાનો પ્રયત્ન કર્યો. હું પણ તમને આ વિડીયોમાં ઝૂમ કરીને દેખાડવાનો પ્રયત્ન કરું છું. હવે ટેકડીની અંદર આ પેરિયાર નેશનલ પાર્કનો આખો એરિયા છે. આ રીતની જીપ લઈને, આ જીપ છે અને આનો ભાવ લગભગ 3,000 થી 4,000 રૂપિયા હોય છે, 3 થી 4 કલાક માટે. આ જીપ લઈને તમે આવી રીતે ઓફ રોડ કરી શકો. આ લેમન ગ્રાસ છે, આ ટાઈપનું લેમન ગ્રાસ, અને આ આખું જંગલ છે. જો આમ સામે તમને ટોચ ઉપર દેખાય છે, સામે દેખાય છે જો 2 હાથી. આટલી બધી ઊંચાઈ ઉપર 2 હાથી અત્યારે ચારો ચરી રહ્યા છે અને કેટલું બધું લેન્ડસ્કેપ સરસ મજાનું. જો વાદળાઓ, આખો જંગલનો એરિયા છે. તો ઠેકડી આવો ત્યારે અવશ્ય આ બધી વસ્તુઓનો અનુભવ અવશ્ય કરજો. ખૂબ જ સરસ આ રીતની આખી જીપ છે. જુઓ આગળ અને ઓફ રોડિંગ ટ્રેક, આવો આખો ટ્રેક દેખાડો. આ ટાઈપનો આખો ટ્રેક છે. આ ટ્રેકમાં જવાનું અને આ રીતની આ જીપમાં જંગલ સફારી કરવાની. આખું આ પેરિયાર નેશનલ પાર્કની પેરીફેરી જુઓ. આખી આ બધા સામે દેખાય વ્યૂ પોઈન્ટ છે. આમ જુઓ આખું જંગલ સરસ મજાનું લીલું મજાનું, આમ પહાડો ઉપર, અને સામેના પહાડ ઉપર તો અમે થોડી વાર પહેલાં હાથી પણ જોયા હતા. હવે જુઓ કેટલા બધી એની હાઈટ છે અને ત્યાં સુધી હાથી દેખાય છે. ઠેઠ હાથી એના ઉપર ચડી જાય છે. મિત્રો, આ રીતે જંગલની અંદર ઓફ રોડિંગ કરવાનું હોય છે જીપમાં. ખૂબ જ ખરાબ રસ્તા, પણ જીપ સિવાય કોઈ સાધન આમાં ચાલી શકે નહીં. અને જીપની અંદર બેસો એટલે રીતસરનું તમને મસાજ થઈ જાય એવા ખાડા, પણ એની મજા અલગ છે. ફીલ અનુભવાય. ખાસ ઠેકડી આવે ત્યારે આ જીપ સફારીનો આનંદ તો અવશ્ય લેજો.
છે. બીજું પણ વ્યૂ પોઈન્ટ છે. અને જો આ સરસ મજાનું અહીંયા પણ આખો રનવે બનાવેલો છે સરકારે, આટલી ઊંચાઈ ઉપર. શું વિડીયો આવે કારણ કે એટલું હલતું હોય ને. કેવી રહી જીપ સફારી? અરે જોરદાર, ભૂકા કાઢી નાખી. કેવી રહી વર્ષાબેન જીપ સફારી? જોરદાર. 3 કલાકની જીપ સફારીમાં મિત્રો ખૂબ જ મજા આવી ગઈ. આવો ત્યારે જરૂર આ જીપ સફારીનો આનંદ લેજો. હવે આપણે પાછા સિટીમાં જશું, ઠેકડીમાં, અને ત્યાં 2 સરસ મજાના કેરાલાના સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે. એક તો કથકલી નૃત્ય અને બીજું કલ્લડી. આ એક કલ્લડી યુદ્ધ શૈલી છે અને કેવી રીતે પહેલાં યુદ્ધમાં માણસો આ કળાનો ઉપયોગ કરતા એ સરસ મજાના 2 શો 1 કલાકના છે અને પ્રતિ વ્યક્તિ એની ટિકિટ છે 300 રૂપિયા બંને શોની, અને સમયગાળો છે 1 કલાક, અને સાંજના 6 થી 7 અને 7 થી 8 આ સરસ મજાના સ્ટેડિયમની અંદર આ શો થાય છે. તો અહીંયા આવો ત્યારે જરૂર આ શોની પણ મુલાકાત લેજો અને ખરેખર મજા આવશે. હું તમને એના થોડાક દ્રશ્યો આ વિડીયોમાં બતાવું. દર્શક મિત્રો, ઠેકડી હિલ સ્ટેશનનો આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો મિત્રોની અંદર. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરશો. હવે જે પાર્ટ 4 આવશે એની અંદર આપણે ત્રિવેન્દ્રમની મુલાકાત લઈશું. એ પણ વિડીયો આવનારા સમયમાં આવશે, તો વિડીયો જોવાનું ચૂકશો નહીં. વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.